આજે તો ટ્રાફિક કે મારું કામ. સો હેલો ગાઈઝ, વેલકમ ટુ મેહા સુરાની મિની વ્લોગ. સવારમાં રેડી થઈને 7 વાગે નીકળી ગઈ કોલેજે જવા માટે. બસ પણ ટાઈમે આવી ગઈ હતી એટલે બસમાં બેસીને નીકળી ગઈ રાજકોટ જવા માટે. રાજકોટ હજી તો પહોંચ્યા નહોતા તો કોરાટ ચોકે બહુ જ ટ્રાફિક હતી. ટ્રાફિક કે મારું કામ, પણ વાંધો નહીં, આપણને અગાઉની ખબર હતી કે હજી બેડી ચોકડી અને ગોંડલ ચોકડીએ ટ્રાફિક છે, એટલા માટે આપણે લઈ લીધો બીજો રસ્તો. ને એ રસ્તો સાચે બહુ જ મસ્ત હતો, એકદમ જોરદાર વાઇબ આવતી હતી. ફાઇનલી 3 કલાક પછી આપણે કોલેજે પહોંચી ગયા અને અહીંયા આવીને ખબર પડી કે બધા લેટ જ છે, એટલે કીધું લેક્ચરને અટેન્ડન્સની કાંઈ ટેન્શન નથી. ગમે એટલું લેટ થાય પણ ફ્રેન્ડ સાથે જ ક્લાસમાં જવાનું. ફ્રેન્ડ વગર આપણે ક્લાસમાં એન્ટ્રી લેવાની નહીં, એ કમ્પલસરી છે. ત્યાર પછી ગરમી અને ટ્રાફિક બેયથી પરેશાન થઈને વાળ ને બધું ખરાબ થઈ ગયું હતું, એટલે આપણે રેડી થઈ ગયા, નાસ્તો કર્યો, લિફ્ટ પકડી અને પહોંચી ગયા ક્લાસમાં. જોયું તા તો સર આવી ગયા હતા. જેવો લેક્ચર પૂરો થાય એવો ક્લાસ બહાર નીકળીને આપણી ગોસિપ થઈ જાય. ચાલો પાછા આપણે ગયા ક્લાસમાં. તો મેમ આવી ગયા હતા. પહેલો ડોર તો એને બંધ કરી દીધો હતો, પછી બેક સાઈડથી ક્લાસમાં એન્ટ્રી લીધી ને લેક્ચર અટેન્ડ કર્યો. ત્યાર પછી પડી ગઈ પાછી બ્રેક, એટલે આપણે નીકળી ગયા નાસ્તો કરવા માટે. આજે તો બહુ મસ્ત નાસ્તો હતો. થેપલા પીઝા હતા, મસાલો રોટલો હતો અને ટાકોસ જેવું હતું. તો ફ્રેન્ડ સાથે વાતો કરતાં કરતાં મસ્ત મજાનો નાસ્તો કર્યો. એને શું પ્રોજેક્ટમાં કર્યું છે એ જોઈને આપણે પણ પ્રોજેક્ટ આપણો કરી દીધો ચાલુ, કારણ કે એક્ઝામ આવે છે અને બધું સબમિટ ટાઈમે જ કરવાનું હોય. ચા પીધી ને છેલ્લે જવા ટાણે બહુ ગરમી હતી તો કીધું કંઈક ઠંડુ પીવું છે, એના માટે આપણે લઈ લીધી થમ્સઅપ અને બેસી ગયા પાછા બસમાં. અને હું સૂતી હોય ને તો પલક બહુ બધી મારી સ્નેપ લે છે, તો કીધું આજે હું આને વ્લોગમાં લઈ લઉં. ફાઇનલી પાછા 7 વાગે આપણે પહોંચી ગયા જેતપુરમાં આપણી ઘરે. આઈ હોપ કે તમને આ મિની વ્લોગ સારો લાગ્યો હોય. જો સારો લાગ્યો હોય તો આવા જ વ્લોગ જોવા માટે ઇન્સ્ટા પેજને ફોલો કરો.